કરવી છે અમેરિકા જવા માટે વલખા મારતા લોકોની. જો કે હવે તો જ્યારથી ટ્રમ્પે ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી એ પ્રયાસો ઓછા થઈ ગયા છે. આમ જુઓ તો અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના પ્રયત્નો બિલકુલ નહિવત થઈ ગયા છે. પણ કેવી રીતે લોકો જતા હોય છે, ક્યારેક ડ્રમમાં બેસીને કે ક્યારેક જીવ પર જોખમ લઈને પણ અમેરિકા પહોંચવાનું સપનું સેવતા હોય છે. અને હવે એક જિગ્નેશ નામના વ્યક્તિનો એવો ભાંડો ફૂટ્યો છે જે સાંભળીને ચોંકી જવાય. આખરે શું કર્યું હતું એને ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, અમેરિકા જવા માટે ગુજરાતના યુવાનો અને દેશના યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે એ કંઈક સાંભળવાના નવા કિસ્સાઓ લોકો પાસેથી સામે આવી રહ્યા છે. જ્યારે પોલીસ તપાસ થઈ ત્યારે ધ્યાનમાં આવ્યું કે કલોલનો જિગ્નેશ પટેલ નામનો વ્યક્તિ મુસ્લિમ યુવક બનીને અમેરિકા પહોંચે છે. પહેલા તો કેનેડામાં જાય છે અને કેનેડામાંથી અમેરિકામાં પ્રવેશ કરે છે અને જ્યારે અમેરિકન આર્મી દ્વારા તેના પાસપોર્ટ સહિત તેના ડોક્યુમેન્ટનું ચેકિંગ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ તો ગુજરાતનો કલોલનો યુવાન છે અને એનું નામ તો જિગ્નેશ પટેલ છે. જો કે આ સમગ્ર મુદ્દે પોલીસ તપાસ થઈ છે અને પોલીસ તપાસ બાદ તેમના પાસપોર્ટ સાથે એટલે ભારતીય પાસપોર્ટ સાથે ચેડા મુદ્દે તેની પોલીસ ફરિયાદ પણ થઈ છે. જો કે મહત્વની વાત છે કે આ યુવાન જે અમેરિકા ગયો હતો એ જિગ્નેશ પટેલને અમેરિકન સરકારે પહેલા પનામા મોકલીને પનામાથી તેને ભારત પરત મોકલ્યો છે, ડિપોર્ટ પણ કર્યો છે. પરંતુ રોજગારી માટે ગુજરાતના અને ભારતના યુવાનો શું નાટક કરી રહ્યા છે. આપણે ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા છે. એમાંનો આ એક નવો કિસ્સો છે કે જિગ્નેશ પટેલ મુસ્લિમ બનીને વસીમ ખલીલ બનીને અમેરિકા પહોંચ્યો હતો. જી, અને આગળ વાત